અત્યારે વાગી જતા 8 અને આપણે અત્યારે રીલ્સ બનાવી. કેવી બનાવી? શું બોલવાનું હતું એમાં? આમ એક્શન હારે બોલ ફટાફટ. હું કોકરોચ જિંદાવાલીને સપોર્ટ કરું છું. સપોર્ટ કરું છું. તો હવે આપણે રીલ્સ બીલ્સ બધું બની ગયું છે. અને શું ખાધું આજે? શું ખાધું એને યાદ નથી. રસ રોટલી કુટડી દાળ. તો હવે બધું ખાઈ લીધું છે ને હવે આપણે જવાનું છે ગોલા ખાવા. રોજ ગોલા ખાવા હોય. હજી કાલ ગયા હતા, પરમ દિવસે ગયા. રોજ જ ખાવાના હોય. શું કેવું ચાલુ? હે તે નથી ખાધા? ઈ નહોતી, તું નહીં હોય. કાલ હતી અહીંયા? કાલ ગયા હતા બધાય અમે. તું કાલ તાર ઘરે હતી ને? એને કાલે નહોતા લઈ ગયા આપણે. કાલ હતા એ હતા જ પણ એ લોકોને નહોતા લઈ ગયા. તમે તમે નીચે વહી ગયા છો. તો તમે ને વૈશાલી બેન ને અમે બધા ગયા હતા ગોલા ખાવા. તમે રહી ગયા ને તો આપણે આજે પાછા ગોલા ખાવા જાવ. રોજ ગોલા ખાવાના છે. રોજ શરદી થઈ જા. ભલે ને થઈ જાય. 3 દિવસથી ડેઈલી. હે તે નથી ખાધા ને? તો તારી આટું આપણે બીજી વખત જવાનું છે. તું જાક વહી ગઈ છો. સળી ગોળો ફ્રી આવે. ઓરેન્જ કલર ઓલો નથી ભાવતો તને? ઓલો કયો આવે? પંચામૃત ગોલો નથી ભાવતો? પંચામૃત હે ડ્રાય ફ્રૂટ નો ભાવે. એ બધું કાઢી નાખે કેમ સાઈડમાં. અને 500 શું કરશો? હે નકરો આખું ઉઈ જાય. આખું નકરો ફોન શું જોશો? ઓલું કંઈક તારને આવડતું હતું ને? ઓલું હવારમાં ઓલા ડોસીમાં બધા બહાર ઓલા બેઠા હતા. હે આપણે ઓલા ડોસીમાં બધા બહાર શું કરતા હોય હવારમાં? શું બોલે છે? બોલ તો આખું તને આવડે છે? તો જો જલુને છે ને આખું આવડે છે. જલુ બધા બોલ છે, તમારે સાંભળવાનું છે. બોલ જલુ, બીજું કોઈ નહીં. એટલું જ આવડે છે. જો જલુને એટલું આવડે છે. તમારે શીખવું હોય ને તો જલુનો કોન્ટેક્ટ કરવાનો. બોલ દો જોરથી હવે પાછું. તમને આવડે છે આવું? તમને આવડે છે કોઈને? કોઈ નથી આવડતું. જલુ ને એકને જ આવડે છે. જલુ તું ક્યાંથી શીખી આવી? હે હજી બધા ઉઠા હોય છે. સવારમાં વહેલી ઉઠીને પૂજી આવે કા? એને આખું આવડી જાય. સાંભળે ક્યાંથી શીખી તું જલુ? હે ફોનમાંથી જોયું? બધા છોકરા ફોનમાંથી બીજું શીખે એવું હોય, પણ આ છોકરી જે છે એ હોશિયાર છે. શું કેવું છે? બીજું શું શીખી ફોનમાંથી? એને આખું આવડે છે, અને બોલવું નથી એને. ચાડો પાડો નંદુ મામા કોનું નામ છે ખબર છે? આ છે ને એના ભાઈનું નામ છે. ખબર છે? ખબર છે તને? આ બા છે ને બા, એના ભાઈનું નામ છે. ઓલી નાની હતી એવું ત્યારે ઓલી કરતી તને આવડે છે? ઓલું આમ ચક્કી ચોખા ખાંડે છે એ વાળું તો શીખવાડતો એ બધાને. નાને આને શું આવડે છે? એબીસીડી. એ એને અત્યારે ડિસ્ટર્બ નથી કરવાનો. એ અત્યારે એબીસીડી શીખે છે. એને કોઈ ડિસ્ટર્બ નહીં. તો હવે જવાનું છે રૂપેશ મામાને ગાડી શીખવાડવા. તારે આવું છે? હે અત્યારે અમે આવી ગયા હતા ગાડી શીખવા માટે. તો અત્યારે રૂપેશભાઈ નવી ગાડી લીધી છે.
તો એ શીખે છે. અને આપણે ખુલ્લા મેદાનમાં આવી ગયા છે પોપડા, પેલા કોઈ નડીએ નહીં. ચાલુ રૂપે ચાલુ કરી દો. પહેલાં છે ને ક્લચ ઉપર ફૂલ પગ મૂકી દીધો, પછી એક બીજો પગ બ્રેક ઉપર રાખવાનો. બ્રેક ઉપર મારવાનું નહીં, ખાલી ઉપર રાખવાનું આમને. પછી ક્લચ ધીમે ધીમે મૂક, ક્લચ ધીમે ધીમે હાવ છોડી દે. આખું નહીં મૂકી દેવાનું, ધીમે ધીમે મૂકવાનું. બ્રેક ઉપર પગ રાખવાનો પણ મારવાનો નથી, ખાલી ન્યુટ્રલમાં છે. પહેલાં ક્લચ છે ને ગેરમાં લેવી હોય ને ત્યારે આખો ગેર દબાવવાનો, થેઠે થેઠ સુધી પગ જેટલો જાય ને એટલો. પછી હવે ડાયરેક્ટ છે ને બસ ધીમે ધીમે ક્લચ મૂકવાનો. બસ ક્લચ આખો નહીં મૂકી દેવાનો, એક વખત ક્લચ આખો મૂકવાનો જ નહીં. જ્યારે પહેલાં ગેરમાં ગાડી હોય ને જ્યારે લીધું જાવ દે. બસ પરફેક્ટ આવી રીતે. પછી ગેર બદલાવવો હોય એટલે ક્લચ ઉપર આખો પગ દઈ દે. નથી બદલાવો, પહેલા ગેરમાં જ આખી છે. પહેલા ગેરમાં ગાડી ઝટકો ત્યારે મારે કે જ્યારે તું આખો ક્લચ મૂકી દે ને તો ઝટકો મારે, બાકી ઝટકો નહીં મારે. અને હવે તારે પહેલા ગેરમાં તારે ઢાળ ચડાવવું હોય ને એવું કંઈક થયું હોય ને તો તું લીવર ઉપર પગ દે થોડોક, અને લીવર ઉપર પગ દે ને લીવર થોડુંક ઉપર દબાવવું છે એટલે હાલશે. પછી તરત બીજો પગ બ્રેક ઉપર લઈ લેજે. તો હવે આપણે શીખશું કે ગાડી સ્ટાર્ટઅપથી કેવી રીતે શીખવાની. તો રૂપેશભાઈ લીધી છે ગાડી, તો આપણે શીખવાની છે કેવી રીતે કરવાની. રૂપેશભાઈ પહેલાં ગાડી ચાલુ કરવાની, પછી ક્લચ ઉપર આખો ફૂલે ફૂલ પગ દઈ દેવાનો. ક્લચ ઉપર ફૂલે ફૂલ પગ દીધો, પહેલાં ગેરમાં નાખી, પછી ધીમે ધીમે ક્લચ ઉપરથી પગ લેવાનો અને બ્રેક ઉપર પગ રાખવાનો, પણ બ્રેક દબાવવાની નથી. અને ધીમે ધીમે ક્લચ મૂકો ને એટલે ગાડી આવી રીતે થઈ જાય ચાલુ. અને પછી તમારે લીવર દેવું હોય તો બ્રેક ઉપરથી સાઈડમાંથી પગ લઈને થોડુંક લીવર દેવાનું. અને ગાડીની જો થોડીક પિકઅપ પકડી જાય ને, અત્યારે તમે ગ્રાઉન્ડમાં છે એટલે પિકઅપ પકડતા વાર લાગે. પછી તમારે બીજો ગેર પાડવો હોય તો પાછો ફૂલે ફૂલ ક્લચ ઉપર પગ દઈને બીજા ગેરમાં નાખીને પાછો ધીમે ધીમે ક્લચ જેમ કરતા આપણે ટુ વ્હીલ હાંકતા હોય એવી રીતે હાંકવાની, એટલે થઈ જાય ફર્સ્ટ ક્લાસ. એને ડાયરેક્ટ ફોર વ્હીલ શીખ્યું હોય તો એને પહેલાં છે ને ક્લચ ઉપર એને પહેલાં ટુ વ્હીલ નહીં શીખવાની, એને પહેલાં ફોર વ્હીલ લેવાની. કારણ કે જેને ટુ વ્હીલ ન હોય એની પાસે ફોર વ્હીલ ન હોય તો એને પહેલાં ટુ વ્હીલ લઈ આવવાની, પછી ફોર વ્હીલ લઈ આવવાની. અને બધાને ડાયરેક્ટ જ ફોર વ્હીલ શીખવી હોય, જેમ કે બાયુ છે એને એક્ટિવ આવડતી હોય તો એની માટે આપણે ફોર વ્હીલ બનાવી છે બીજા લોકોએ, ઓલે ગિયર વગરની તેને એ હાંકવાની, બાકી આ નહીં હાંકવાની. તો જો હવે ગાડી થોડી સ્પીડમાં ચડી ગઈ છે તો હવે આપણે બીજો ગેર પાડવો હોય ને તો ક્લચ ઉપર પગ ફૂલે ફૂલ દઈ દેવાનો. લીવર દે, થોડું લીવર દે અને ક્લચ ઉપર ફૂલે ફૂલ પગ દે ને બીજો ગેર પાડી દે. બીજો ગેર પાડી દે ને પાછો લીવર દે. બસ ચાલો રે, પરફેક્ટ. જો હવે ચાલુ થઈ ગઈ છે. હવે 50% તો આવડી જ ગઈ છે ગાડી. હવે બંધ થઈ ગઈ. કેમ બંધ થઈ ગઈ? પછી આવી રીતે ગાડી બંધ થઈ જાય. કારણ કે ક્લચ તમે જ્યારે આખો મૂકી ગયો ને એટલે ગાડી બંધ થઈ જાય. ક્લચ ઉપર પગ રાખવાનો જ, એક પગ ડાબો પગ હોય ને એને ક્લચ ઉપર જ રાખવાનો, જમણા પગને બ્રેક અને લીવર પર ઉપર રાખવાનો. જો ક્લચ આખો દઈ દીધો છે. અને જ્યારે તમે ગાડી શીખતા હોય કે ગમે ત્યારે આવડી ગઈ હોય ક્લચ આખો દેવાનો, પછી ગેર બદલવાનો. તમે અડધો ક્લચ દઈને જ્યારે તમે ઓલું કરશો ને તો ગેર બોક્સ બગડી જાય. ક્લચ આખો દીધો પછી પહેલો ગેર પાડવાનો અને ધીમે ધીમે ક્લચ મૂકવાનો જ્યાં સુધી ગાડી પિકઅપ ન પકડે ને ત્યાં સુધી. હા, હવે થોડીક સ્પીડમાં પકડી ગઈ છે તો તમારે લીવર ઉપર પગ દઈ ગયો ને પછી તમે ક્લચ ઉપરથી કાઢી નાખો ને તો પગ હાલે. હવે તમે ક્લચ આખો મૂકી દો, થાય મૂકી દીધો તે. હવે તો લીવર ઉપર પગ રાખજે, ખાલી બે પગ નીચે, ઓલો ખાલી એક જ પગ લીવર ઉપર રહેવો જોઈએ ખાલી, એટલે આમનામ ગાડી હાલશે. હવે તારે ડાબા પગનું કાંઈ કામ નથી, ક્લચ ઉપરથી લઈ લીધો ને પિકઅપ પકડી જાય ને પછી, અને થોડીક પિકઅપ પકડે એટલે તારે સીધી ક્લચમાં ફૂલે ફૂલ દઈને બીજો ગેર નાખી દેવાનો. તો હવે ક્લચ ઉપર પગ મૂકી દે બીજો આખો ફૂલે ફૂલ નથી મૂકવાનો. પેલા ગેરમાં પાછળ પાંચ દબાવી દો હોય. અને આ છે અમે ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલ. આપણે એનું ફ્રીમાં એડવર્ટાઈઝ કરી દીધી છે કારણ કે આપણે અહીંયા ભણ્યા છીએ એટલે.
બેઠા છે માણસો, ચડાઈ દેવાની છે. આપણે કોઈનું નામ નથી લેતા. હવે કેમ લાગે? માની લે આગળ બમ્પ આવી ગયો બમ આવી ગયો તો ફૂલે ફૂલ ક્લચ દઈને બ્રેક ઉપર ધીમે ધીમે પગ દેવાનો. અને ગેર ગેર કાઢી જ નાખવાનું. પેલા ગેરમાં રાખવાનું, બીજા ગેરમાં રાખવાની હોય. જ્યારે બમ્પ ટપાડવો હોય ને ત્યારે બીજા ગેરમાં ટપાડવાનો. ક્લચ ફૂલે ફૂલ દઈ દેવાનું એટલે થઈ જાય પરફેક્ટ. અને બમ્પ ઠેકાઈ જાય ને એટલે ક્લચ ઉપર પાછું જેમ આપણે કરતા હોય એમ ધીમે ધીમે પગ ઊંચો લઈ લેવાનો અને બીજો પગ તરત લીવર ઉપર વહી જવો જોઈએ બ્રેકમાંથી. બમ્પ આવ્યા પહેલા બ્રેક ઉપર રાખવાનો. બ્રેક આખી મારી દીધી પછી બમ્પ ટપી દાવ એટલે પાછો બ્રેક ઉપરથી લઈને લીવર ઉપર લઈ લેવાનો પગ. આને બે કુતરા આવ્યા છે ઠેકાડી દે માથે. તો આમાં કઈ બહુ છે નહીં. આપણે જેમ ટુ વ્હીલ લાગતા હોય એમ જ. અને જેને ટુ વ્હીલ ન આવડતી હોય આપણે એની માટે એવું છે કે જો તમને પાછું પહેલેથી શીખવાડું છું કે પેલો પગ સ્ટાર્ટિંગ ગાડી ચાલુ કરવી હોય ને ક્લાસ ઉપર પગ રાખવાનો, પછી ગાડી ચાલુ કરવાની ચાવીથી, પછી પેલા ગેરમાં નાખવાની, ધીમે ધીમે ક્લચ લેવાનો, બીજો પગ ગેર ઉપર બ્રેક ઉપર રાખવાનો, પછી ક્લચ ધીમે ધીમે મૂકવાનો. એટલે આવી રીતે ગાડી હાલવા મળે. એમાં બીજું કઈ હોય કાંઈ નહીં. હવે ફાસ્ટ હાલવા મળી. પણ ગાડી ફાસ્ટ હાલે ને એને આવડી ન કે ગાડી ધીમે હાંકવાની હોય. કારણ કે જ્યારે આપણે ઓલામાં ટ્રાફિકમાં હોય ને ત્યારે ધીમે ગાડી હાંકવાની. ફાસ્ટ ગાડી જ બધાને લીવર ઉપર પગ રાખી દે એટલે હાલવા મળે. ટ્રાફિકમાં આગળ વાળાને આગળ હોય ઠોકાવાનો દે. હા એ લોકોને જોવાનું, આપણે નથી જોવાનું. હવે જવું છે રોડે? હે રોડ પર એમ થાય બીજા કોકને માથે ન ચડી જાય. અહીંયા કોઈ ન હોય રોડ ઉપર. અહીંયા આવા વિસ્તારમાં કોણ હોય? તો કુતરા આવી જશે. એ ગયું નથી ગયું કાંઈ ના વહી ગયું સાઈડમાંથી. હા તો એટલો તો થોડુંક આમ બીવડવું પડે. કારણ કે આપણે રોડ ઉપર રાખવાની છે હજી તો. અને જો આઈનું આપણે લેવું હોય ને તારે કે અહીંયા બાજુમાં ભટકાઈ નહીં. ગણપતિજી છે ને, ગણપતિજી એનું માથું ધોવાનું અને ત્યાંથી આમ છેલ્લો ખૂણો ધોવાનો. ત્યાંથી બેઠા તારે અહીંથી આમ કરીને આમ એટલે એ તને જજમેન્ટ આવે ત્યાંથી. ઓકે એટલો ડિસ્ટન્સ. હા એટલું ડિસ્ટન્સ હોય ત્યાંથી તારે આમ ધોવાનું. એટલી ગાડી આપણી હાલતી હોય. એટલે બધા સેન્ટર હોય ને, સેન્ટર ત્યાં આ રીતના ગણપતિ એટલે આમ ગણપતિ હોય કે એની જગ્યાએ બીજું કોઈ હોય મૂર્તિ એ રીતના મુકાવેલો સેન્ટરમાં એટલે આ સેન્ટરમાં જ છે એટલે જજમેન્ટ આવે પરફેક્ટ. પછી બહુ ઓલા ફેન્સ મળી ગયા હતા દૂરથી. અમને ફેન્સ મળવા આવ્યા હતા. અમે રસ્તામાં ગાડી લઈને જતા હતા ને તમારા ફેન્સ મળી ગયા છે રોડ ઉપર. હા વાંધો નહીં.